स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર કમલ આગાલ, એસોસિએટ પ્રોફેસર સ્કૂલ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે બેચલર ઓફ કોમર્સ કહેતા કે બીકોમમાં કંપની કાયદામાં એકમ 6 ઉપર વાત કરી રહ્યા છીએ. કંપની કાયદો એકમ નંબર છે, જેનો કોડ છે BCCOLN 206, જે જૂના વિદ્યાર્થીઓ, જે જૂના અભ્યાસક્રમમાં જેમણે એડમિશન મેળવેલ છે તેઓના માટે લાગુ પડે છે. તેમજ COM 403 BC એ NEP 2020 પ્રમાણેનો નવો કોડ આપેલો છે. પણ વિષય જે છે એનું નામ છે કંપનીમાં નિર્ણય પદ્ધતિ, જે એકમ 6 તરીકે અત્યારે આપને જે રેફરન્સ મટીરિયલ કે બુક મળેલી છે તેમાં એનું એકમ 6 છે. તો ચાલો મિત્રો, આપણે એમાં પહેલાં જે વાત કરી છે એ જ વાતને આગળ વધારતા આજે નવા બિંદુ તરફ આગળ જઈએ. આપણે જે પ્રમાણે જોયું કે જુદી જુદી મિટિંગ્સ બધી થતી હોય છે, કારણ કે નિર્ણય પદ્ધતિ છે તો વાર્ષિક, અર્ધવાર્ષિક તેમજ સામાન્ય, અસામાન્ય એવી તબક્કાવાર જુદી જુદી બધી મિટિંગ્સ થતી હોય છે. તો શું મિટિંગ્સ કરીને છૂટું પડી જવાનું? શું બધા મળે, ચા નાસ્તા કરીને વિખાઈ જાય તો કામ થઈ ગયું? ના મિત્રો, દરેક વસ્તુ જ્યારે આપણે કોમર્સના કે વાણિજ્યના વિદ્યાર્થી છીએ તો એ વસ્તુને સમજવી ખૂબ જ જરૂરી છે કે લખાય તે વંચાય. એટલે લખાણ રાખવું ખૂબ જ જરૂરી તેમજ અગત્યનો ભાગ છે. તો એના જ ભાગરૂપે એક શબ્દ આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ કે આ વસ્તુને મિનિટાઇઝ કરો, મિનિટ્સ લખો, કાંઈની નોંધ લખો, કાર્ય નોંધ બનાવો. જુદા જુદા નામો આપણે ક્યાંક ને ક્યાંક વાપરતા હોઈએ છીએ. તો ચાલો આજે આપણે મિનિટ્સ વિશે થોડીક વાત કરીએ કે મિનિટ્સ શું છે, કેમ એની અગત્યતા છે. આ જુદી જુદી તબક્કાવાર જે બેઠકો કે મિટિંગો થતી હોય એમાં મિનિટ્સ શું ભાગ ભજવે છે, મિનિટ્સમાં શું હોવું જોઈએ, શું બધું હોય તો એ સાચા અર્થમાં મિનિટ્સ બને, મિનિટ્સના ઉપયોગ કેવા હોય છે, ભવિષ્ય માટે મિનિટ્સનું શું ઉપયોગ થઈ શકે છે. તો કંપનીના સાચા માલિકો આપણે ઓલરેડી વાત કરી છે કે એના વહીવટ અને સંચાલન ઉપર અંકુશ રાખવા માટેના શેર હોલ્ડર્સ હોય છે. પણ એ સામાન્ય સભાઓ, અસામાન્ય સભાઓ થકી જુદી જુદા સમયે નીતિ વિષયક નિર્ણયો લેવા ભેગા થતા હોય છે. પણ એ બધા જ નિર્ણયો જે થતા હોય છે એનું લખાણ ક્યાંક ને ક્યાંક એને સંગ્રહીને રાખવું એ ખૂબ જ અગત્યનો ભાગ છે. તો સભામાં જે નિર્ણયો લીધા હોય અને જે પણ કામો લેખિતમાં રાખ્યા હોય તેને આપણે સાદા શબ્દોમાં મિનિટ્સ કહી શકીએ. એટલે કે એવા તમામ કામો જેને આપણે લખાણ લીધા હોય અને એવા તમામ નિર્ણયો જે મિટિંગ્સ દરમિયાન લેવાયા હોય તેની લેખિતમાં એક નોંધ, એટલે એને મિનિટ્સ કહી શકીએ છીએ. એટલે મિનિટ્સ એ સભા નોંધ કે વૃત્તલેખન તરીકે પણ આપણે એને ઓળખી શકીએ છીએ. એટલે આમ સહેજે કહીએ તો મુદ્દે કાર્ય નોંધ, જે સભા થઈ છે એની આખી કાર્ય નોંધ, જે સભા નોંધ બની છે એને આપણે મિનિટ્સ કહી શકીએ છીએ. એટલે સભા દરમિયાન કરેલા જેટલા કામો છે, નિર્ણયો છે, તેને દફતરે વ્યવસ્થિત નોંધી લઈએ, જેથી શું થાય કે કામો શું કર્યા છે એની ચોખવટ થાય. જે કામો આપણે કરી દીધા છે કે જે કામો હવે ક્યાંક કોઈક રીતે કરવાના થતા હોય છે, ક્યાંક કોઈકને સોંપણી કરી છે, ક્યાં કંઈક નવા નીતિગત નિર્ણયો લીધા છે, તો એ તમામ વસ્તુઓને દફતરે કરવી, કહેતા કે એને નોંધવી, વ્યવસ્થિત રીતે નોંધીને રાખવી. જેથી કરીને શું છે તો આજથી જ આવાવાળા સમય માટે જ્યારે કંપનીને કે ધંધાને એ વાતની જરૂર પડે તો એનો પુરાવો તેમજ એનો સંદર્ભ વાપરીને આગળનું કામ કરી શકાય છે. એટલે આ એક કાયમી દસ્તાવેજ છે. અને કોઈ પણ વસ્તુ જ્યારે દસ્તાવેજ બને છે, કારણ કે લિખિતના સ્વરૂપમાં આવે છે, ત્યારે એ 100% એવો દસ્તાવેજ બને છે કે જેને કાયદો પણ માન્ય રાખે છે. તો હું માનું છું ત્યાં સુધી આપણને સાદા શબ્દોમાં મિનિટ્સ વિશે ખબર પડી હશે. એટલે આ મિનિટ્સ કોણ તૈયાર કરે છે? તો કે કંપની સેક્રેટરી સભા નોંધ પરથી એ તૈયાર કરે છે. સભા નોંધ ખૂબ જ કાળજીપૂર્વક તૈયાર કરવી જોઈએ. આ કંપની સેક્રેટરીનું કામ છે. બની શકે જો બહુ મોટું યુનિટ ન હોય તો ઘણી જગ્યાએ કંપની સેક્રેટરી ન પણ હોય, તો જેને આ કામ સોંપાયેલું હોય તે માણસ કંપની સેક્રેટરીની જગ્યાએ આ કામ કરી શકે છે. સામાન્યતઃ જે કંપની વ્યવસ્થિત રીતે કામ કરી રહી છે ત્યાં કંપનીમાં કંપની સેક્રેટરી હોય જ અને તે જ આ કામ કરતા હોય છે.
સભા નોંધમાં જે તે સભામાં હાજર રહેલ ગેરહાજર રહેલ પેલા સભ્યોની સંખ્યા, નીતિ વિષયક નિર્ણયો, તેમજ ત્યાં કયા કયા પ્રસ્તાવો રજૂ થયા, કયા પ્રસ્તાવો મંજૂર થયા, કયા પેલા કહી શકાય કે પ્રસ્તાવો ઉપર ચર્ચાઓ થઈ અને કયા કયા પક્ષકારે પોતાની કઈ વાત મૂકી, એ તમામ વસ્તુઓ આ મિનિટ્સનો ભાગ બનતી હોય છે. એટલે મિનિટ્સમાં કઈ કઈ વસ્તુઓ દર્શાવવી જોઈએ એ સામાન્યતઃ થોડાક મુદ્દાઓ અહીં કવર કરવાની આપણે કોશિશ કરી છે. તો સૌથી પહેલાં છે સભાનો પ્રકાર અને તેનું સ્વરૂપ. એટલે કે આ વાર્ષિક સભા છે, અર્ધવાર્ષિક છે, સામાન્ય છે, અસામાન્ય છે, અને એનું સ્વરૂપ શું રહેશે, એમાં કોણ કોણ વ્યક્તિઓ હાજર રહેશે, કેટલા હાજર રહેશે, શું સમય, જગ્યા, તે તમામ વસ્તુઓ સાથે સાથે એના એજન્ડા પણ મૂકી દેવામાં આવે છે. એટલે આનાથી શું છે કે જ્યારે સૌથી પહેલાં આપણે કોઈ પણ વસ્તુને જોઈએ તો જ એના પરથી આપણને ખ્યાલ આવી જાય કે આ સભા જે છે વાર્ષિક સભા છે, અર્ધવાર્ષિક છે, સામાન્ય છે, અસામાન્ય છે, આમાં આવી તમામ પ્રકારની વ્યક્તિઓ હાજર રહી હતી, આટલા ટોટલ હાજર રહ્યા હતા, આટલા ગેરહાજર હતા, એના સ્વરૂપ પરથી આપણે સમજી શકીએ છીએ. સભાની તારીખ, સમય અને સ્થળની વિગત એ બહુ જ અગત્યની વાત છે. બધું જ કર્યું હોય પણ એમાં સ્થળ, તારીખ અને સ્થળની વાત ન હોય, સમયની વાત ન હોય, તો એ ક્યાંક ને ક્યાંક જે આપણે નોંધવાનો પ્રયત્ન કર્યો છે, કાં જે વસ્તુને દસ્તાવેજ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, ત્યાં ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઊભા થાય. એટલે એ દસ્તાવેજમાં ચોક્કસપણે તારીખ, સ્થળ અને સમય નોંધાયેલો હોવો જ જોઈએ કે આ દિવસે, આ સમયે અને આ જગ્યાએ આ બેઠક મળવાપાત્ર છે, કાં મળી છે, અને નીચેના સભ્યોની હાજરીમાં અને ત્યાં એમની સહીઓ હોય. બરાબર. સભામાં હાજર સભ્યો અને સંચાલકોના નામ અને સરનામા, એટલે જેટલા પણ સભ્યો હાજર રહ્યા અને જે કી પોસ્ટ હોલ્ડર્સ હતા એ લોકો તમામના નામ અને સરનામા ત્યાં અંદર મૂકેલા હોય. સભામાં પ્રમુખ અને એમનું નામ અને એમનું સરનામું પણ વ્યવસ્થિત રીતે નોંધેલું હોય છે. પછી સભામાં રજૂ થયેલા તમામ પ્રસ્તાવો જે હોય એની સંપૂર્ણ વિગતો. જો આમાં પ્રસ્તાવો ઘણી બધી રીતે રજૂ થતા હોય છે, તો એ તમામ પ્રસ્તાવો જે છે એ પ્રસ્તાવોની ઝીણી વાત ત્યાં મૂકવામાં આવેલી હોય છે. કારણ કે જે રજૂ થયેલા હોય તે પ્રસ્તાવો, એમાંથી શું પાસ થયા, એના ઉપર શું ચર્ચા કરવામાં આવી, કયા પ્રસ્તાવો ઉપર હજી આવવાવાળા સમયમાં કંઈક કામ થઈ શકવાનું અવકાશ રહેતું હોય છે, તો એ અવકાશ પણ ત્યાં નોંધવામાં આવે છે કે આટલી વાત થઈ છે અને આના ઉપર વિગતે ફરી વખત આવું કામ થશે, કાં આ કામ જે તે માણસને, કાં જે તે સંસ્થાને, કાં આવી રીતે કરવા માટે દફતરે કર્યું છે, કાં આવી રીતે નોંધ લીધી છે. તો ફરી વખત જ્યારે એ કામ હાથમાં લઈએ તો એ કામ જ્યાં છેલ્લે છોડ્યું છે ત્યાંથી ફરી આગળ ચાલુ કરવાનું થાય. સભામાં મંજૂર થયેલા પ્રસ્તાવો જે ઠરાવ બની ગયા હોય તેની સંપૂર્ણ વિગતો. કારણ કે પહેલાં એ પ્રસ્તાવ તરીકે મુકાય, પછી એને અનુમોદન મળે. જે પણ સભ્યો હાજર રહ્યા હોય સભામાં જુદા જુદા, એ પોતાની રીતે તે પ્રસ્તાવ ઉપર પોતાના મંતવ્યો મૂકે, પોતાની વિગતો જાહેર કરે, અને અધ્યક્ષ સ્થાનેથી અધ્યક્ષ, મંત્રી, પ્રમુખ જે પણ હોય એમના છેલ્લા પ્રસ્તાવના છેલ્લા પેલા કહી શકાય કે શબ્દ ઉપર કે ભાઈ આ સ્વીકાર્ય છે કે કેમ, આટલા લોકોએ આના માટે હા કહ્યું છે, આટલા લોકોએ ના કહ્યું છે, કે આ પ્રશ્ન ઊભો થાય, એ પ્રમાણેની આખી નોંધણી બને છે. જો એ સંપૂર્ણપણે બહુમતીથી પાસ થઈ રહ્યું છે તો એ ઠરાવ બની જતો હોય છે. બરાબર. એટલે પ્રસ્તાવ અને ઠરાવની વચ્ચે આ છે કે પ્રસ્તાવ જે છે એ હજી ઠરાવ નથી. એટલે દરેક પ્રસ્તાવ એ ઠરાવ નથી, પણ દરેક ઠરાવ એ પ્રસ્તાવ છે. એ આવું એક નાનું ક્વેશ્ચન્સ આપણે અહીંયા વિચારી શકીએ છીએ. મંજૂર થયેલ ઠરાવની તરફેણ અને વિરુદ્ધમાં મત આપેલ સભ્યો કે સંચાલકોના નામ. જે મેં ઓલરેડી આપને કહ્યું છે કે ઘણા લોકો કોઈ પણ વસ્તુ કે પ્રસ્તાવ મૂકો તો એના પક્ષમાં પોતાનો પેલું કહી શકાય કે વોટ આપે, અને ઘણા લોકો જો એને ન સમજી શકે, કાં કોઈક ને કોઈક એમના બીજા કારણો હોય, સજ્જડ કારણો હોય, તો એ પોતાના વિરુદ્ધમાં પણ પોતાનો મત નોંધાવી શકતા હોય છે. તો એ તમામની વિગત મિનિટ્સમાં આપણને જોવા મળે છે. સભા દરમિયાન કોઈ અધિકારીની નિમણૂક કરવામાં આવી હોય તો તેની નિમણૂકને બહાલી આપવામાં જે છે તેની સંપૂર્ણ વિગત પણ હોય છે. મિનિટ્સના અંતે તારીખ દર્શાવી અને પ્રમુખની સહી કરવી એ ખૂબ જ અગત્યનો ભાગ છે. તો જ આ વસ્તુ લીગલ અને કાયદાકીય ડોક્યુમેન્ટ બને છે. કારણ કે સહી વગર આ જે પણ વાત થઈ છે એને સ્વીકાર્ય કોણ રાખે છે, કોની અધ્યક્ષતામાં થઈ, કોણ આને માન્ય રાખી, કોના વડપણ હેઠળ આ કામ થયું છે, એની સ્વીકૃતિ માટે ત્યાં તારીખ અને સાથે સહી એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવી જાય છે. કંપની ધારામાં પણ આની વિશેષ નાની મોટી જોગવાઈઓ છે, તો ચાલો એ જોઈ લઈએ આપણે કે કેવી રીતે
મિનિટાઇઝ થવી જોઈએ કોઈ પણ વસ્તુ. તો કંપનીની સભા પૂરી થયાના 30 દિવસમાં જ કંપની સેક્રેટરીએ સભા નોંધ તૈયાર કરી તેમાં સભામાં પ્રમુખની સહી કરાવી લેવી ખૂબ જ આવશ્યક છે. આ માટે સેક્રેટરી પાસે ભાષાનું પૂરતું જ્ઞાન ખૂબ જ જરૂરી છે. ઘણી વખત શું છે, આપણને ઇંગ્લિશ બહુ સારી આવડવાના ચાન્સીસ છે, કાં આપણે ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હોઈએ એટલે દરેક વસ્તુને આપણે ઇંગ્લિશમાં ડ્રાફ્ટિંગ કરવી હોય, ઇંગ્લિશમાં લખવી હોય, ઇંગ્લિશમાં એક્સપ્લેનેશન કરવું હોય તો આપણે ક્યાંક ને ક્યાંક શબ્દો થોડા વધુ મળી શકે છે. પણ આપણે જ્યારે નવું કરિયર ચાલુ કરતા હોઈએ ઘણી વખત ઇન્ડસ્ટ્રીમાં, તો વિદ્યાર્થીઓને ગુજરાતીમાં નોંધ લખવી, કાર્યનોંધ લખવી, મિનિટ્સ લખવી, કોઈ પણ હુકમ કાઢવો, કોઈ પણ કહી શકાય એજન્ડા બનાવવા, મીટિંગ્સ માટેની નોંધ મૂકવી, હા, તો આમાં ઘણા બધા પ્રશ્નો થતા હોય છે. અરજી કરવી, સામાન્ય અરજી, કેમ તો કે ગુજરાતી ક્યાંક ને ક્યાંક ભાષા ઉપર આપણી પકડ ઓછી હોય છે. તો હું અહીં થોડીક એક વાત મૂકી દઈશ કે ન્યૂ એજ્યુકેશન પોલિસી, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 પણ પ્રાદેશિક ભાષા ઉપર ખૂબ ભાર મૂક્યું છે. તો કોમર્સના વિદ્યાર્થી તરીકે આપણે જો આપણું ભવિષ્ય હજી ઉજળું ઈચ્છતા હોઈએ તો કહી શકાય કે આપણે ભારત વર્ષમાં જે પણ શિડ્યુલ્ડ લેંગ્વેજ છે એમાંથી એટલીસ્ટ આપણને 4-5 તો આવડવી જોઈએ. જેમ કે મૂળ આપણને આપણી પોતાની માતૃભાષા ગુજરાતી, પછી હિન્દી, પછી ઇંગ્લિશ, પછી મરાઠી, એવી રીતે 4-5 લેંગ્વેજ જો આપણને આવડતી હોય તો એટલીસ્ટ બીજા જે હિન્દી ભાષીય કે ઇંગ્લિશ સિવાયના રાજ્યો કે આપણી પોતાની માતૃભાષા સિવાયના રાજ્યો છે ત્યાં પણ આપણે કંઈક ને કંઈક પોતાનો ધંધો વિકસાવી શકીએ છીએ. ભાષા ઉપર પકડને ભાષાનું જ્ઞાન પણ આજના સમયમાં ખૂબ જ એક સારો કરિયર ઓપ્શન સાબિત થઈ શકે છે. આ એક નાની વાત કે જેથી કરીને શું છે, આપણને નવો એક અભિગમ પણ કામ કરતાં કરતાં જોવામાં આવતું હોય છે. સભાનોંધમાં લખેલી વિગતો સ્પષ્ટ અને ટૂંકી હોવી છે. લાંબુ લચાક લખણ એ માન્ય નથી. હવે નોંધ એટલે ટૂંકી હોય, પછી એમાં એક જ વાતને 25 રીતે 25 ફકરા ભરીને તમે લખીએ આપણે તો એ સ્વીકાર્ય રહેતી નથી. કંપનીની સામાન્ય સભાની રજિસ્ટર્ડ ઓફિસે કામકાજના દિવસો અને કલાકોમાં એ ખુલ્લી રહેવી જોઈએ કે જેમ આપણે નક્કી કર્યું છે કે આ દિવસે આ સમયે આપણી આ બેઠક મળવી જોઈએ કાં મળવાની થાય છે, તો તેવા સમયે કંપનીની સામાન્ય સભાની સભાનોંધ રજિસ્ટર્ડ જે ઓફિસ છે તેના કામકાજના દિવસ માની શકીએ 9:30-10 લઈ અને સાંજના 6:30 કે 7 સુધી, તો તે સમય દરમિયાન ઓફિસ ખુલ્લી હોવી જોઈએ અને ત્યાં આ મિટિંગ થઈ શકતી હોય છે. એના સિવાય પણ બીજી જગ્યાએ પણ રાખી શકાય છે. કંપની ધારાની જોગવાઈઓ અનુસાર કોઈ સભ્ય કે ગેરહાજર રહેલ સભ્ય સભા નોંધમાં તેની નોંધણી અને કામની જે પણ વાત છે તેની નકલ માગી શકે છે. તો નિયત ફીસ લઈ અને કંપની સેક્રેટરીએ કાં જે પણ જરૂરી હોદ્દેદારો છે તેમણે એ વિગત જે સભ્ય માંગણી કરતો હોય તેના સુધી આપવી ખૂબ જ જરૂરી બને છે. એટલે એ પરિસ્થિતિને જોતા કોઈ પણ નીતિ નિર્દેશક નિર્ણય છે, ઠરાવ છે, કાં પ્રસ્તાવ મુકાયો છે, કાં કોઈ પણ ચર્ચા થઈ છે એને ચોપડે નોંધવી કાં દફતરે કરવી એ ખૂબ જ અગત્યનો ભાગ બની જાય છે. જેથી કરીને શું છે, તો આવવાવાળા દિવસોમાં જે પણ સંચાલનમાં બેઠા છે અથવા એ ટેબલને હેન્ડલ કરી રહ્યા છે એમની પાસે પુખ્ત સ્વરૂપે આમ કહી શકાય કે પુરાવાની સાથે કોઈ પણ વસ્તુ જે છે એ એમની જોડે હોય, જેથી કરીને ખોટા વિવાદો ઊભા ના થાય, કામ સહેલાઈથી થાય અને કંપનીની ઉર્જાનો કાં ધંધાની ઉર્જાનો બગાડ થાય નહીં. તો આમાં કંઈક ને કંઈક કંપની ધારા હેઠળ પણ આવી જોગવાઈઓ આપેલી છે. હવે બીજો મિનિટ્સ પછીનો એક શબ્દ જે છે એ આપણે ઘણી વખત સાંભળીએ છીએ, તે છે કોરમ, જેને કાર્ય સાધક સંખ્યા ગુજરાતીમાં એવું કહેવાય છે. કોરમનો સીધો સરળ ઉપયોગ જો જાણીએ ને કાં એને જાણવાનો પ્રયત્ન કરીએ, કોરમ એટલે કે અમુક નક્કી થયેલા સભ્યોનું જૂથ, કે એટલા સભ્યો તો હોય અને હોય તો જ આ પ્રકારની મિટિંગ કે આ પ્રકારની બેઠક લઈ શકાય છે. તો એ સંજોગોમાં કેટલા સભ્યો છે એ જે તે એક્ટ અને સ્ટેચ્યુટ્સ છે કે આ બંધારણ જે તે સંસ્થાનું હોય એનામાં નક્કી જ હોય કે 2/3 1/3 કેટલા સભ્યો મળે તો કોરમ થાય. તો એટલા માણસો મળીને કોઈ નીતિગત નિર્ણય લે તો એ યોગ્ય છે. હવે 7 માણસ એ કોરમની બેઝિક જોગવાઈ છે અને 4 જ માણસ કે 5 જ માણસ કે ઇવન 6 માણસ મળીને પણ કોઈ પણ વસ્તુનો નિર્ણય લે 7માને ફેવરમાં લીધા વગર અથવા વિશ્વાસમાં લીધા વગર કાંઈ એને જાણ કર્યા વગર, તો એ કોઈ પણ નીતિ વિષયક લીધેલ નિર્ણય એ રદબાતલ થવાને પાત્ર છે. તો એવી સ્થિતિમાં કોરમ એટલે શું એના ઉપર થોડીક વાત કરી લઈએ આપણે. કંપનીના નીતિ વિષયક નિર્ણયોને સભામાં બહાલી આપવામાં આવે છે. તે દ્રષ્ટિકાલ જોઈએ તો કંપનીની સભા નિર્ણયકરણમાં કામમાં અગત્યનો ભાગ ધરાવે છે, ભજવે છે.
તો સભામાં અમુક સભ્યોની હાજરી તે ખૂબ જ અનિવાર્ય છે, જેથી સભામાં કરવામાં આવેલ કામો કાયદેસરના ગણાય અને જેને કોરમ કે કાર્યસાધક સંખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય જેમ કે વાત કરીએ કોઈ પણ સંસ્થામાં 15 કે 20 મેમ્બર્સ છે એના કાયમી, તો કહી શકાય કે 8 થી 10 મેમ્બર કાં 7 થી 8 મેમ્બર તો કોઈ પણ બેઠકમાં હાજર રહે જ, તો ને તો જ, એટલે તૃતીયાંશ ભાગ 21 ગણીએ તો 7 કે 8 જેવા તૃતીયાંશ ભાગ એ બેઠકમાં હાજર રહે તો ને તો જ એ બેઠક સફળ થયેલી ગણાય અને એમાં થયેલા જે પણ કામો છે કે જે પણ નોંધો થઈ છે એ યોગ્ય ગણાય. કંપનીની સભામાં કામકાજ ચલાવવા માટે હાજર રહેલ સભ્યોની ઓછામાં ઓછી સંખ્યા, જેથી કરેલા કામો કાયદેસરના ગણી શકીએ, જે આપણે ઓલરેડી વાત થઈ. સભાની શરૂઆતથી અંત સુધીનું કોરમ જાળવવું ખૂબ જ અગત્યનું છે. બની શકે કોઈ વખત વચ્ચે માણસ આવે કાં છેલ્લે આવે તો એને કોરમનો ભાગ ગણવો કે નહીં, એને શું પહેલાં એજન્ડા પહોંચી ગયેલા છે, એ એજન્ડા ઉપર એને કંઈ કામ કર્યું છે, કોઈ એમનો વિરોધ છે, એ તમામ વસ્તુને ધ્યાનમાં લેતા સભામાં પહેલેથી લઈ અને સભાના છેલ્લે સુધી જે પણ મેમ્બરો હાજર રહ્યા છે તેમણે ત્યાં હાજર રહેવું એ ખૂબ જ અગત્યનો ભાગ છે. કંપની ધારામાં પણ આની વિશેષ કંઈક જોગવાઈ છે. જેમ વાત કરી એમ 30 દિવસની અંદર સેક્રેટરીએ આ કામ ઉપર પણ કામ કરી લેવું જોઈએ. સભા નોંધ એકલ દોકલ કાગળ ઉપર નહીં પરંતુ ચોપડામાં સુવ્યવસ્થિત લખવી જોઈએ અને વિગતો જે છે સ્પષ્ટ અને ટૂંકી હોવી જોઈએ. અને કંપનીની સામાન્ય સભામાં સભાની સભા નોંધ રજિસ્ટર્ડ ઓફિસે કામકાજના દિવસો અને કલાકો દરમિયાન ખુલ્લી હોવી જોઈએ, ખુલ્લી રાખવી જ જોઈએ. કેમ? કારણ કે કોઈ પણ સભાસદને જો એનો અભ્યાસ કરવો હોય, કંઈ જાણવું હોય તો એ જાણી શકે છે. અને જો કંપની ધારાની અનુસાર કોઈ સભ્ય ગેરહાજર રહેલ છે અને સભામાં જે પણ પ્રોસિડિંગ થયું કે જે વાત થઈ એની માંગણી કરે તો નિયત ફી લઈ અને તેને એ નકલ આપવાની જવાબદારી પણ કંપનીની આવે છે. તો એ પ્રમાણે આપણે કોરમની ઉપર વાત કરી આપણે અને એની જોગવાઈઓ પણ આપણે ચર્ચા કરી. અને આર્ટિકલ ઓફ એસોસિએશનમાં કોરમ વિશે શું કરવામાં આવ્યું છે કે ઓછામાં ઓછા 5 સભ્યો, જેને જાહેર કંપની કહીએ, અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યો હોવા એ જરૂરી છે, જેથી કરીને શું છે કે એ કોરમ થયેલું ગણાય. કંપનીની સભા નક્કી થયેલા સમયના 30 મિનિટ કે વધુમાં વધુ અડધા કલાક પહેલાં કોરમ મળી જાય તે ખૂબ જ આવશ્યક છે. હવે અડધા કલાકમાં જ્યારે મિટિંગ ચાલુ જ થઈ રહી છે તો જેમ કે 5 સભ્યો છે એની સંખ્યા ન થાય તો એ વ્યાજબી ગણાય નહીં. જેથી કરીને શું છે તો અડધા કલાક પહેલાં કોરમ થઈ જાય, એમાં જે પણ શેર હોલ્ડર્સ કે અન્ય હિત ધરાવનારાઓની માંગણી જે છે એ અડધા કલાકના પહેલાં ન મૂકી શકાય, કારણ કે કોરમ વગર એ વસ્તુ મૂકવી એ યોગ્ય નથી અને એ પાસ થાય તો પણ એ પાસ થયેલી ગણાતી નથી. તો હું માનું છું કે અહીં સુધી આપણને આજે મિનિટ્સ અને કોરમ વિશેની માહિતી, જોગવાઈઓ તેમજ તેની વ્યાખ્યા ખ્યાલ આવી હશે. હવે આવા અમુક પ્રશ્નો પણ છે, જે મિટિંગ્સના પ્રકારો જણાવ, સભા નોપ એટલે શું અને કાર્યસાધક સંખ્યા એટલે શું, આવા સ્વાધ્યાયમાં પ્રશ્નો પણ આપણે લઈ શકીએ અને જેથી કરીને શું છે તો આપણી પરીક્ષાની તૈયારી પણ સારી થઈ જાય. તો હું ચેતન સ્ટુડિયો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદથી આપ સૌને આવકારું છું અને ફરી આવાવાળા સેશન્સમાં આપણે મળીએ છીએ. નમસ્તે. સ્વાધ્યાયઃ